નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 સપ્ટેમ્બર 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ નવસારી, સુરત, ડાંગમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે તાપી, વડોદરા તથા ભરૂચ, અમરેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ ગાંધીનગર, અરવલ્લી, ખેડા તથા અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ દાહોદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી તથા ભાવનગર, ગીર સોમનાથ તેમજ બોટાદ અને દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। આ સાથે જ વડોદરામાં પણ ભારે વરસાદને પગલે શહેરમાં વૃક્ષો ધરાશી થવાની ઘટનાઓ સામે આવી છે। વાવાઝોડાની ગતિ સામે ઝઝૂમતા વૃક્ષોની વિડીયો પણ વાયરલ થયા છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।